બન્યો? બનાવ એવું થયું કે પાછળથી મારી બેબીને ડમ્પરવાળાએ કે ઊભી હતી હજી અને પાછળથી ગાડીવાળાએ એને લગાડી દીધું અને એ પહોંચ્યા ત્યાં એની ડેથ થઈ ગઈ. ક્યાંનો બનાવ છે? હનુમાન મરી આગળનું છે. અમે તો સાહેબ ત્યાં ગયા નથી. અમે તો અહીં સીધા હોસ્પિટલ આવ્યા છે એની કેટલા ડેથ થઈ. વાગ્યાની? 8ની આસપાસ થઈ હોય કારણ કે હું 7:45 આડે મારી બેબીને શેતર પર મૂકવા ગયો એ એની ફ્રેન્ડ બે થઈ કોલેજ. બેબી શું કરે છે? ભણે છે? એ બીકોમ ભણે છે ત્રીજા થર્ડ યરમાં. શું બનાવ શું આખો બન્યો? તો આખો બન્યું તો સાહેબ અમે ની હાજર નહોતો. અમે આવ્યા તે મારી બેબીની ડેથ થઈ અને ડમ્પરવાળાએ લગાડી દીધી કે આવું રાજકોટમાં આવું અવારનવાર બને છે તો કોકનો કાળજાનો કટકો છીનવાઈ જાય આવું બધું ન થવું જોઈએ. તમારી દીકરી કેવડી હતી? 20 વર્ષની. શેમાં આપણે શું કરે છે? બીકોમ. આપણે ડમ્પરનો પ્રતિબંધ છે સવારે 8 વાગ્યાથી લક્ઝરી ડમ્પર છતાંય દોડતા હોય શું કરે? એવું કાયદાનો ભંગ ન થવો જોઈએ. કોઈની જિંદગી છીનવાઈ જાય, કોઈની આશા હોય આ બધી અમારો કાળજાનો કટકો હોઈ ગયો એવી રીતે મહિને આવી રીતે બને જ્યારે આપણી ઉપર આવે ત્યારે થાય ખરેખર આ વસ્તુ ગંભીરતા હોવી જોઈએ જીવનમાં કે આવું ન કે બધો પ્રતિબંધ તો એનો કાયદો હોવો જોઈએ. તમે તમારી દીકરી ગુમાવી દીકરી ગુમાવી એટલે અમે અમારો કાળજાનો કટકો એમ કે દીકરી નહીં પણ એ માં જેવું અમારું એમ કે એવું હતું એનું વર્ચસ્વ. આના વિરુદ્ધ કેવી કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી થવી જોઈએ સાહેબ. બીજા કોકની જિંદગી નો થઈને જાય કેટલાય ઘણીને આટલે આગળ પહોંચ્યા હોય આવું થાય. રાજકોટમાં અવારનવાર આપણે સાંભળવા મળે આવું ન થવું. તમારી દીકરીને મોટી કરી છે, ઘણી તકલીફ થઈ છે, પોતાનો બનાવ બન્યો. દીકરીને મોટી કરવા માટે મહેનત તો એકાએક આ રીતનું થાય. આ રીતે બહુ આંચકો કહેવાય.